સંતના નામે કળશ, ખભા પર ભારતીય જનતા પાર્ટીના ખેસ, મોઢા પર રાજકારણ. શું ખરેખર આ સંત શિરોમણી રવિદાસજી મહારાજનું સન્માન છે? સંત શિરોમણી રવિદાસજી મહારાજ પ્રત્યે લાગણી હોય, સન્માન હોય, આદર સત્કાર હોય, તો પછી તેમના નામે રાજનીતિ કેમ? સંત શિરોમણી રવિદાસ મહારાજ શું કોઈ રાજકીય નેતા હતા? અને જો એ રાજકીય નેતા નથી તો પછી આવી રીતે રાજકીય મંચ શા માટે સજાવવામાં આવી રહ્યો છે? ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરવામાં આવ્યા છે, ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સંત શિરોમણી રવિદાસ મહારાજ એ સમયે જ્યારે બીજેપી પણ અસ્તિત્વમાં નથી, તો પછી આજે રવિદાસજી મહારાજના નામે રાજનીતિ કેમ થઈ રહી છે? જો સંત શિરોમણી રવિદાસજી મહારાજ પ્રત્યે લાગણી છે તો એમને રાજકારણથી દૂર રાખો. કારણ કે પહેલા પણ એવું બન્યું છે કે પહેલા પ્રભુ શ્રી રામના નામે વોટ માંગ્યા, અયોધ્યા મંદિરના નામે વોટ માંગ્યા. અમુક અંધ ભક્તોએ એવું કીધું કે ભારતીય જનતા પાર્ટીએ પ્રભુ શ્રી રામને આઝાદી અપાવી, માનનીય નરેન્દ્ર મોદી સાહેબે પ્રભુ શ્રી રામને આઝાદી અપાવી. હવે જ્યારે અંધભક્તોના આવા સવાલો થયા તો એ સવાલોની સામે મને પણ સવાલો થયા કે આપણે કોણ છીએ પ્રભુ શ્રી રામને આઝાદી અપાવવા વાળા? શું પ્રભુ શ્રી રામ ગુલામ હતા? એમને ભારતીય જનતા પાર્ટીએ આઝાદી અપાવી, એમને માનનીય નરેન્દ્ર મોદી સાહેબે આઝાદી અપાવી. એ સમયે પ્રભુ શ્રી રામના નામે વોટ ચરી ગાધા. આજે જાણે કળશ યાત્રાના નામે સંત શિરોમણી રવિદાસજી મહારાજના નામે વોટ ચરી ખાવાના હોય એમ ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરી ઠેકાણે ઠેકાણે અલગ અલગ વિસ્તારોમાં કળશ યાત્રા થઈ રહી છે. અમે સન્માન કરશું, પક્ષનું કરશું, પક્ષના નેતાઓનું પણ કરશું, પણ ક્યારે? જ્યારે આ સંત મહંતો, દેવો અને ધર્મનો ઉપયોગ રાજનીતિ પૂરતો નહીં રહે. પરંતુ આજે ઉલટું થઈ ગયું છે કે મંદિર, મસ્જિદ, ધર્મ, સંતો અને મહંતો આ બધાનો ઉપયોગ માત્ર ને માત્ર રાજનીતિમાં થઈ રહ્યો છે. જાણે ઉપરથી કોઈ આદેશ હોય અને એ આદેશ પ્રમાણે આપણે કામ કરવાનું છે.